તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા મિની વ્લોગ. તો સવારમાં આસલો એની મેના રાણીને લઈને આવી ગયો હતો અને પછી અમે બે ભાઈઓ નીકળ્યા કારખાના તરફ. અને રાતના વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણ પણ એકદમ મસ્ત હતું. અને પછી કારખાને જઈને દરરોજની જેમ આપણે આપણું કામ સંભાળી લીધું. અમે કામ કરતા હતા ત્યાં તો અમારા ભાઈબંધ આવી ગયા. એમને જોડે થોડી ઘણી વાતચીત કરીને બપોરનો ટાઈમ થતા અમે નીકળી ગયા ઘર તરફ જમવા 2 કલાક પછી. અને મસ્ત મજાનું જમીને 4-5 કલાકની નીંદર કરીને હું ને આસલો બે નીકળી ગયા પાછા કારખાના તરફ. કારખાને કામ પતાવીને સાંજનો ટાઈમ થતા હું મારા ફ્રેન્ડના ઘરે ગયો, કેમ કે ત્યાં ગણપતિ લાયા હતા અને ત્યાં મને એક ક્યુટ લિટલ બેબી મળી ગયું. અને ગુસ્સો એના માટે કરે છે કેમ કે તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કર્યું એટલે. અને જોતામાં ગણપતિ દાદાની આરતી થઈ ગઈ ચાલુ. અને ત્યાં આરતી કરીને બાપાને પ્રસાદ ધરીને અમે નીકળી ગયા ગણેશ ચોક બાજુ. અને અમે ત્યાં પહોંચ્યા તો બબલ્સ ઉડાડીને અમારું સ્વાગત કર્યું. અને પછી ગણેશ ચોકના ગણપતિ દાદાના દર્શન કર્યા, જેની મૂર્તિ શિવાજી મહારાજની થીમ પર હતી. તમે પણ દર્શન કરી લ્યો ગણેશ ચોકના રાજા ગણપતિ દાદાના. અને ગમે ત્યાં ગયા હોય આ ભાઈને આ કામ તો પેલા કરવું પડે. तुम्हें शर्म है कुछ? ત્યાં નાની છોકરી બહુ મસ્ત ડાન્સ કરતી હતી, જોવો તમે. અને પછી અમને ત્યાં જોવા મળી ગયા જુનિયર નરેશ કનોડિયા. બસ તો આ મિની બ્લોગ અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ બીજા મિની બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.